હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે મિત્રો 13 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. આ જે કરંટ અફેર છે એ મિત્રો ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ કરંટ અફેરની મિત્રો. એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કે અમને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. આજનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં જે નિધન પામનાર પુરુષોત્તમ ઉપાધ્યાય છે મિત્રો, એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો મિત્રો જે સંગીતકાર અને ગાયક હતા મિત્રો. તો મિત્રો પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ક્યાં થયો હોય? તો મિત્રો 15 ઓગસ્ટ 1934ના રોજ જે ગુજરાત રાજ્યનો જે ખેડા જિલ્લો છે મિત્રો, ત્યાં તેમનો જન્મ થયો છે. તેમનું મિત્રો નિધન 90 વર્ષે મુંબઈમાં થયું છે. અને તેઓ મિત્રો 20થી વધારે ફિલ્મો, 30થી વધારે નાટકો અને મિત્રો તેમને કેટલાક ગીતો રચેલા છે, જેની પંક્તિ છે મિત્રો, હીર રંગલો જમ્યો, દિવસો જુદાઈના જાય છે, અને એ જશે જરૂર મિલન સુધી વગેરે જેવા ગીતો મિત્રો એમના દ્વારા લખવામાં આવ્યા છે. અને ગુજરાત તરફથી મિત્રો તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણા દેશનો 4થા નંબરનો પુરસ્કાર મિત્રો પદ્મશ્રી એવોર્ડથી પણ તેમને નવાજવામાં આવેલા છે મિત્રો. આગળ વાત કરીશું કે હાલમાં તમામ ફોર્મેટમાં 100 વિકેટ પૂરી કરનાર સૌથી યુવા ખેલાડી કોણ છે? તો જે શાહીન અફ્રીદી છે મિત્રો, એ સૌથી યુવા ખેલાડી છે જે તમામ ફોર્મેટમાં 100 વિકેટો મિત્રો હાસિલ કરી છે મિત્રો. તો જે 24 વર્ષને 28 દિવસમાં મિત્રો શાહીન અફ્રીદી દ્વારા મિત્રો ટેસ્ટ, ઓડીઆઈ અને જે T20 ક્રિકેટ છે મિત્રો, એમાં 100 વિકેટ પૂરી કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે મિત્રો. અને તે પાકિસ્તાન તરફથી મિત્રો જે ક્રિકેટ મેચ રમે છે મિત્રો. તો તમને ખબર હોવી પડે કે શાહીન અફ્રીદી મિત્રો કયા દેશનો છે? તો પાકિસ્તાન. હાલમાં ભારતની કેટલી સાઇટને યુનેસ્કો એશિયા પેસિફિક 2024 આપવામાં આવ્યો છે મિત્રો? તો 2 સાઇટને આપવામાં આવ્યો છે મિત્રો. તો એ 2 સાઇટ કઈ છે? તો કે 2 ભારતીય હેરિટેજ કન્ઝર્વેશન પ્રોજેક્ટ, તમિલનાડુનું મિત્રો અબથસેશ્વર જે મનીર સંરક્ષણ પ્રોજેક્ટ, અને મહારાષ્ટ્રમાં મિત્રો બીજે પીસીઆઈ કન્ઝર્વેશન પ્રોજેક્ટ હેઠળ 2024માં મિત્રો જે સાંસ્કૃતિક વારસા સંરક્ષણ માટે યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ જીત્યા છે મિત્રો. તો બે સ્થળ યાદ રાખજો, એક તમિલનાડુનું અને એક મહારાષ્ટ્રનું છે મિત્રો. આગળ વાત કરીશું કે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 12 ડિસેમ્બરના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તટસ્થતાના મૂલ્યો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે 12 ડિસેમ્બરને મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને ફેબ્રુઆરી 2017માં સ્વીકારેલ પ્રથમવાર મિત્રો 12 ડિસેમ્બર 2017થી યુએસ જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસ ઉજવવા માટે મિત્રો જાહેરાત કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો વાત કરવામાં આવે તટસ્થતા એટલે શું મિત્રો? સૌ પ્રથમ તો મિત્રો તટસ્થતા એટલે કોઈ પણ યુદ્ધ થતું હોય એમાં ભાગ ના લેવો, એટલે તટસ્થ રહેવું, એમ કોઈ પક્ષે ના જોડાવું. એ હેતુથી લોકોમાં એ વિશે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મિત્રો તટસ્થતાની જાગૃતિ આવે એ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. આગળ વાત કરીશું તો તાજેતરમાં ફોર્મ્યુલા 2 કન્સ્ટ્રક્શન ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું છે? તો કુશ મોની દ્વારા આ ટાઇટલ જીતી લેવામાં આવ્યું છે મિત્રો. સસ્ટેનેબિલિટી માટે તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ક્વાર્ટરલી
સાયમન્ડન્સ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025માં ભારતની તમામ યુનિવર્સિટીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો મિત્રો આઈઆઈટી દિલ્હી છે એ ટોપ ઉપર રહ્યું છે મિત્રો. હાલમાં રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવની મિત્રો હટાવવા માટે ભારતીય બંધારણમાં મિત્રો કયા અનુચ્છેદ હેઠળ એને દૂર કરવામાં આવે છે? તો મિત્રો આર્ટિકલ 67B હેઠળ મિત્રો જે રાજ્યસભાના સભાપતિને મિત્રો અવિશ્વાસના પ્રસ્તાવ થકી મિત્રો દૂર કરવાનો મિત્રો અનુસૂચિ આપેલી છે મિત્રો. અને અત્યારે મિત્રો જે રાજ્યસભાના સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ ભારતના એમના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે મિત્રો. દેશનું મિત્રો પ્રથમ કર્કરેખા સાયન્સ પાર્ક કયા જિલ્લામાં બનાવવામાં આવશે? તો મિત્રો ગુજરાત જે સાબરકાંઠા છે મિત્રો ત્યાં મિત્રો દેશનું પ્રથમ કર્કરેખા સાયન્સ પાર્કનું મિત્રો બનાવવામાં આવશે. તો મિત્રો ગુજરાતને ઉત્તરાયણ પર દેશનું પ્રથમ કર્કરેખા સાયન્સ પાર્ક બનાવવામાં આવશે જે સાબરકાંઠા જિલ્લાનું જે વજાપુર ગામ છે ત્યાં 1.5 એકરમાં મિત્રો આ સાયન્સ પાર્ક બનવાનું છે મિત્રો. મિત્રો કોમેન્ટમાં તમારે કહેવાનું છે કે ગુજરાતમાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલું છે? ઓકે મિત્રો, ગુજરાતમાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલું છે? હાલમાં યુટ્યુબે કોની સાથે ભાગીદારી કરી અને જે ભારતના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પ્રદાન કરશે? તો મિત્રો યુટ્યુબે એનસીઈઆરટી સાથે મિત્રો ભાગીદારી કરી છે મિત્રો. તો મિત્રો એનસીઈઆરટીનું ફૂલ ફોર્મ શું થાય? એનસીઈઆરટીનું ફૂલ ફોર્મ થાય નેશનલ કાઉન્સિલ અને એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એ એનસીઈઆરટીનું ફૂલ ફોર્મ છે મિત્રો. એની સ્થાપના થઈ હતી મિત્રો 1 સપ્ટેમ્બર 1963ના રોજ. ઓકે મિત્રો, આગળ વાત કરીશું મિત્રો તાજેતરમાં જે ગીતા જયંતિ 2024 દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો 11 ડિસેમ્બરના દિવસે મિત્રો ગીતા જયંતિ 2024 દિવસ ઉજવવામાં આવ્યો છે. અને મિત્રો આ દિવસ રહ્યું ને એ મિત્રો ક્યાં? એક તો ભોપાલ અને કુરુક્ષેત્ર આ બે જગ્યાએ મિત્રો ઉજવવામાં આવ્યો હતો. અને આમાં મિત્રો 1.5 કરોડ લોકોએ ભાગ લીધો હોય. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને કદાચ એક્ઝામમાં પૂછી શકાય છે. ઓકે મિત્રો, આગળ વાત કરીશું કે મિત્રો તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024માં ગુજરાતની કઈ પંચાયતને એવોર્ડ આપવામાં આવ્યો છે? તો મિત્રો જે પંચમહાલ જિલ્લાની એક પંચાયત છે મિત્રો તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને મિત્રો ટોટલ 45 પંચાયતોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોના દ્વારા? તો જે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે તેમના હસ્તે દિલ્હીમાં, ક્યાં? દિલ્હીમાં જે વિજ્ઞાન ભવન છે ત્યાં મિત્રો આ એવોર્ડ આપવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો વાત કરવાની છે કે મિત્રો જે પંચમહાલ જિલ્લાની જે વાવકુલ્લી બે ગામ પંચાયત છે મિત્રો એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને જે મિત્રો રાજેન્દ્ર કુમારને મિત્રો જે દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સત્તા અને જે વિકાસ એવોર્ડ છે મિત્રો એ જે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી ગામ પંચાયત છે એને મિત્રો આપવામાં આવ્યો છે. અને ટોટલ 45 પંચાયતોને આ એવોર્ડ આપવામાં આવેલો છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો બી આવી શકે છે કે કેટલી પંચાયતોને આપવામાં આવ્યો છે? તો 45. અને એવો બી ક્વેશ્ચન બની શકે કે કોના હસ્તે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. કયા સ્થળ? તો દિલ્હી વિજ્ઞાન ભવન. ઓકે મિત્રો, અને ગુજરાત પૂછે તો તમારે પંચમહાલ જિલ્લાનું વાવકુલ્લી ગામ. ઓકે, તાજેતરમાં 78મો યુનિસેફ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો 11 ડિસેમ્બરના દિવસે મિત્રો 78મો મિત્રો યુનિસેફ દિવસની ઉજવણી કરવામાં આવી છે મિત્રો. તાજેતરમાં સરકારે અધિક મહેસૂલ સચિવનો ચાર્જ કોને સોંપ્યો છે મિત્રો? તો જે અજય શેઠ એમને મિત્રો જે અધિક મહેસૂલ સચિવ મિત્રો
સચિવનો ચાર્જ સોંપવામાં આવ્યો છે મિત્રો. મિત્રો સંજય મલ્હોત્રા કોણ है? तो મિત્રો જે આરબીઆઈ है મિત્રો, આરબીઆઈ એના 26માં ગવર્નર है. સંજીવ ખન્ના કોણ है? તો આપણા 51માં મુખ્ય ન્યાયાધીશ. કયા? 51માં મુખ્ય ન્યાયાધીશ. અને હસમુખ પટેલ કોણ है? તો જીપીએસસીના અધ્યક્ષ. ઓકે મિત્રો, તો યાદ રાખજો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ है મિત્રો. અને મિત્રો હસમુખ પટેલ સાહેબે મિત્રો જે નલિન ઉપાધ્યાય છે મિત્રો એમનું સ્થાન લીધેલું છે. અને સંજીવ ખન્નાએ મિત્રો જે ડીવાય ચંદ્રચૂડ સાહેબ છે જસ્ટિસ, એમનું સ્થાન લીધું છે. ઓકે મિત્રો, તો આ માહિતી ઇમ્પોર્ટન્ટ છે અને આવનારી એક્ઝામમાં ગમે તેમાં ક્વેશ્ચન આવી શકે છે. આગળ વાત કરીશું. તાજેતરમાં ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો જોધપુર રાજસ્થાન ખાતે મિત્રો આ પતિનું જે આ પ્રતિમા છે મિત્રો એનું અનાવરણ કરવામાં આવ્યું છે મિત્રો. તાજેતરમાં મિત્રો 2 વર્ષ સેવા હી સંકલ્પ અને સમર્પણના પુસ્તકનું વિમોચન કોના વરદ હસ્તે કરવામાં આવેલું છે? તો મિત્રો આમાં જવાબ આવશે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે એટલે જવાબ ખોટો અમિત શાહ નહીં આવતો મિત્રો. જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મિત્રો 2 વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના એ પુસ્તકનું મિત્રો વિમોચન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતેથી મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. અને આવી જ કરંટ અફેર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.